નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું અને આજે આપણે વાત કરવાના છે EGR એટલે કે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ. આ સોનામાં રોકાણનો નવો વિકલ્પ છે, કઈ રીતના કામ કરશે અને કોણે આમાં રોકાણ કરવું જોઈએ એ અંગેની આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે લતીન મનહરલાલ ગ્રુપના ડિરેક્ટર ભાવિન શાહ. ભાવિનભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના શો માટે. અને આપણે રિસન્ટલી આપણે જોયું કે EGR અનાઉન્સ કર્યું છે અને એક માધ્યમ છે કે તમે પ્રેશિયસ મેટલ્સમાં, ગોલ્ડમાં તમે નિવેશ કરી શકો છો. હવે કઈ રીતની આ સ્કીમ હશે, કઈ રીતના આપણે જોવું જોઈએ, બિકોઝ આ ફેરલી ન્યૂ સ્કીમ છે જે ઇન્ટ્રોડ્યુસ થવાની છે, તો કઈ રીતના આપણે જોવું જોઈએ? I think good afternoon સૌથી પહેલાં થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓવર ધીસ શો. અને આઈ થિંક એ અત્યારનું એકદમ જ નવી વસ્તુ છે અને ગોલ્ડ આપણે કહીએ એટલે આપણે બધાનું પ્રેમી અને એકદમ ચાહીતું આ પ્રોડક્ટ છે, કારણ કે વી ઓલ આર કનેક્ટેડ એકદમ ઇમોશનલી અને આપણા કલ્ચરમાં છે આ વસ્તુ. આની અંદર આઈ થિંક EGR લાઇક રાઇટલી સેડ, આપણે બધાને જ ગોલ્ડ ETF જે પ્રોડક્ટ છે એ લાર્જલી શેર્સની જેમ જ લેવેચ થઈ શકે છે થ્રુ યોર ડીમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ. સિમિલરલી આ એ વસ્તુને એક્સેસેબલ એટલી જ સિમ્પલ રીતના શેરની લેવેચ કરીએ એ રીતના જ રાખ્યું છે. આ એક સેબીએ રેગ્યુલેટેડ પ્રોડક્ટ છે, એટલે બેઝિકલી આ ગોલ્ડને આખું એઝ અ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ થઈ ગયું છે. સો આની અંદર શું થાય કે ગોલ્ડ ETFમાં અને EGRને કમ્પેર કરીએ તો દેર આર ફ્યુ ડિફરન્સીસ, જેમાં EGR કદાચ એ અમુક બ્રાઉની પોઈન્ટ વિન કરી જાય, કારણ કે EGR એવું છે કે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ છે એ એબ્સોલ્યુટલી તમારા ફિઝિકલ ગોલ્ડથી બેક કરેલું છે. સો સેબીના રેગ્યુલેશનમાં આવે, સેબીના રેગ્યુલેટેડ વોલ્ટ્સ હશે જેની અંદર આ ફિઝિકલ ગોલ્ડ એટલું જ પડ્યું હશે, જેના અગેન્સ્ટમાં આ ગોલ્ડ રિસિપ્ટ્સ ઇસ્યુ થશે. એટલે આ કોઈ પણ બ્રોકરના પ્લેટફોર્મ ઉપર તમને લાઇક સિમિલર ટુ એની શેર્સ એ તમને બાય સેલ તમે કરી શકો. So it would be backed by real gold. Backed by real gold. Yes, absolutely. અને એક્સચેન્જીસ પર તમે ટ્રેડ કરી શકો છો. અત્યારના NSE ની અત્યારે NSE એ લોન્ચ કરેલું છે, એટલે દરેક બ્રોકર પાસે આ તમને એ લોકોના પ્લેટફોર્મ ઉપર આ મળે. જેમ તમે શેર્સ આજે કોઈ પણ એક શેર રિલાયન્સનો લેવો હોય તો તમે રિલાયન્સ સર્ચ કરીને તમે બાય કરી શકો છો કે તમારા ડીલરને તમે કહી શકો છો. સિમિલરલી આ એક NSEના પ્લેટફોર્મ ઉપર તમને આ EGR કરીને તમને એ આવશે, એમનો સ્ક્રિપ્ટ કોડ આવશે સિમિલર ટુ એની અધર સ્ક્રિપ્ટ્સ, અને એ સર્ચ તમે કરી શકો અને એનાથી તમે બાય સેલ કરી શકો. તો હજી લોન્ચ નથી થયું, આ એક અનાઉન્સમેન્ટ આવી છે. અર્લીએસ્ટ ક્યાં સુધીમાં લોન્ચ થવાનું છે, કે ક્લેરિટી છે? આ લોકોએ લોન્ચ એક્સચેન્જ લેવલ પર કર્યું છે. બ્રોકર લેવલ પર ધેર ઇઝ ગોઈંગ ટુ બી સમ મોડસ ઓપરેન્ડી અને સમ મેકેનિઝમ, જેમ કે બ્રોકર લોકો પાસે એ લોકોના ટર્મિનલ ઉપર અલગથી એક વિન્ડો આવશે જેની અંદર આ વસ્તુના ટ્રાન્ઝેક્શન ફોર ધ રિટેલ ઇન્વેસ્ટર કઈ રીતના? ફોર એવરીબડી, એટલે તમારે શેરને લેવેચ કરવી એવી રીતે જ થશે. અને તમારે એકદમ લોએસ્ટ ડિનોમિનેશન્સ પણ છે કે તમે એને 1 ગ્રામ, 10 ગ્રામ, 100 ગ્રામ અને ઇવન લેસ દેન 1 ગ્રામમાં તમારી પાસે 100 મિલીગ્રામનું પણ ઓપ્શન છે. તો તમે આને એ રીતના પરચેસ કરી શકશો. સો એકદમ મોસ્ટ રિટેલ ટુ ધી HNIs, એનીવન કેન બાય સેલ ધીસ. અને એના અગેન્સ્ટમાં તમારા ડીમેટ એકાઉન્ટમાં કોઈ શેર હોય એ રીતના તમારા ડીમેટ એકાઉન્ટમાં આની વેલ્યુ બોલાશે. સો ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રિટેલ ઇન્વેસ્ટરે કરવું હોય તો કરી શકે છે ઓન એક્સચેન્જીસ વિથઆઉટ ગોઈંગ થ્રુ અ બ્રોકર? એવી રીતે આપણે સમજીને ચાલી શકીએ? નહીં, થ્રુ ધ બ્રોકર. થ્રુ ધ બ્રોકર, વિથ થ્રુ યોર ટ્રેડિંગ એન્ડ ડીમેટ એકાઉન્ટ. થ્રુ યોર ટ્રેડિંગ એન્ડ ડીમેટ એકાઉન્ટ, જેવી રીતના આપણે શેરની લેવેચ કરીએ છીએ તમે એવી રીતના કરી શકશો. પછી તમારે જે પણ ડિનોમિનેશનમાં ગોલ્ડ લેવું હોય તમે લઈ શકશો. હવે ETF આપણી પાસે ઓલરેડી છે, ગોલ્ડ ETF, જે વી કેન ઇઝીલી બાય એન્ડ સેલ. કઈ રીતના EGR ઇઝ ડિફરન્ટ ફ્રોમ ETF? વાય ધ ન્યૂ પ્રોડક્ટ, વાય ધ ન્યૂ avenue we are getting to enter into the precious metal? સો આઈ થિંક વેરી રાઇટ ક્વેશ્ચન. એટલે આમાં એવું છે કે ETFને અને EGRને આપણે કમ્પેર કરીએ તો ETFના કેસમાં શું છે કે તમને પ્રાઇઝિંગને બધા આજે અલગ અલગ બધા AMCs મેનેજ કરે છે. આની અંદર એક બ્યુટિફુલ પાર્ટ એ છે કે તમે EGRમાં ઇટ ઇઝ સ્ટેન્ડર્ડ યુનિફોર્મ પ્રાઇઝિંગ મેઇનલી અક્રોસ ધ સ્ટેટ્સ. એટલે તમે, કારણ કે આને એક તો ઇલેક્ટ્રોનિકલી લો છો ડીમેટ ફોર્મમાં અને ઇટ ઇઝ ડિરેક્ટલી બેક વિથ યોર ફિઝિકલ ગોલ્ડ, એટલે તમારે સ્ટેન્ડર્ડાઇઝેશન આવી ગયું. પ્રાઇઝિંગમાં સ્ટેન્ડર્ડાઇઝેશન, બીજી મેઇન ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગમે ત્યાંથી આ લઈ શકો છો, ગમે ત્યાંથી લઈ શકો એ પ્રાઇઝિંગ. યસ. અને ધી અનધર બ્યુટિફુલ પાર્ટ, યુ ગેટ અ ચોઇસ કે તમે પ્યોરિટી ચૂઝ કરી શકો. તમારે 995 કે 999 આમાં તમારે કયું લેવું છે તો તમે ચૂઝ કરીને લ્યો
સો ઇટ ઇઝ કે આખો સેબીના લેવલ પર એ લોકોના મેનેજર્સ, એ લોકોની આખી પ્રોસેસ છે જ્યાં આની પ્યોરિટી પણ ટેસ્ટિંગ થાય છે. અચ્છા. અને વિચ ઇઝ અવેલેબલ કે વાય યુ પરચેસ, તમને યુ ગેટ એન ઓપ્શન વેધર યુ વોન્ટ ટુ ચૂઝ અ પ્યોરિટી ઓફ 995 ઓર 999. સો આ એક બીજો ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે આની અંદર વર્સસ એન ETF. તો તમે એક હા. તમે કહ્યું કે તમે નાનું ક્વોન્ટિટીથી માંડીને મોટી જી. ક્વોન્ટિટી સુધી લઈ શકો છો, જી. રાઈટ? અને કયું તમારે કેટલા કેરેટનું ગોલ્ડ લેવું છે એ પણ તમે અહીંયા ડિસાઇડ કરી શકો છો. જી. શું અહીંયા SIP થ્રુ પણ તમે રોકાણ કરી શકો છો? બિકોઝ કોઈને એક સાથે નથી વ્યવસ્થા, એટલા ઇન્વેસ્ટેબલ મની નથી, તો એવી રીતે કરી શકાય કે ન કરી શકાય? એટલે ઇટ વિલ બી અ સેમી ઓટોમેટિક પ્રોસેસ. ઇટ ઇઝ નોટ લાઇક મ્યુચ્યુઅલ ફંડ કે આપણે એને ઓટો ડેબિટ પર નાખીએ, પણ મોસ્ટ ઓફ ધ બ્રોકર પ્લેટફોર્મ્સ પર અગર તમને એ ઓપ્શન મળતું હોય, લાઇક વી ડુ અ સ્ટોક SIP, જે મારે રિલાયન્સ અક્યુમ્યુલેટ કરતા જ રહેવું છે. રાઈટ. So there are options of doing a stock SIP through the respective brokers and their platforms or mobile apps. તો તમે એના થ્રુ તમે આને પણ યુ કેન ટ્રીટ ધીસ એબ્સોલ્યુટલી એઝ અ સિંગલ સ્ટોક. તો તમે આને એઝ અ સ્ટોક તરીકે ટ્રીટ કરો તો તમને એ બધી જ મેકેનિઝમ, એ બધી જ ઓપ્શન્સ અવેલેબલ રહેશે. તો તમે આને સ્ટોક SIP તરીકે, આને આ તમે EGR ને પણ SIP તરીકે કરી શકો છો. સો ઇફ આઈ ડિસાઇડ કે મારે 10 ગ્રામ લેવું છે, વિચ વિલ બી વેલ્યુડ અરાઉન્ડ, આજની વેલ્યુ જો જોઈએ તો 95 લાખની આસપાસ. હવે મારી પાસે એટલા પૈસા નથી આજે, અને મને તો પણ ઇવેન્ચ્યુઅલી મને એટલું જોઈએ છે, તો હું ફ્રેક્શન્સમાં એટલે જ SIP રીતે હું બાય કરી શકું છું કે Yes. મારે એમની જે ડિનોમિનેશન આપ્યું હોય કે તમારે 1 ગ્રામ તો મિનિમમ લેવું જ પડશે, એવી રીતે આપણે લેવું પડે? કઈ રીતના કરી શકાય? તો તમે એને જે રીતના, હવે સમજો કોઈ પણ બ્રોકરના પ્લેટફોર્મ પર ધેર આર ઓપ્શન્સ કે યુ કેન ડુ અ સ્ટોક SIP. તો તમે એમાં તમે વેલ્યુ સેટ કરી નાખો કે મારે આટલા રૂપિયાનું લેવું છે, તો you can do it. તો યુ કેન ડુ ઇટ. ઓકે. સો ઓફકોર્સ અહીંયા એક તમે SIP માધ્યમથી પણ કામકાજ કરી શકો છો. આપણે જો કમ્પેર કરવું હોય બિટવીન EGR અને ETF ફ્રોમ ધ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ, કઈ રીતના બેનિફિશિયલ, કયો પ્રોડક્ટ બની શકે છે, કયા સંજોગોમાં એ બેનિફિશિયલ બની શકે છે, અને વિચ વી કેન ડિસાઇડ કે મારે ઓકે આ ગોલ્ડ લેવું છે તો હું ETF થી લઉં કે EGR થી લઉં? સો EGRની અંદર એક વસ્તુ બહુ જ સારી છે કે EGRમાં તમને ટેક્સેશન જે છે ને એ STCG અને LTCG તરીકે કેટેગરાઇઝ કરેલું છે. STCG એવી રીતે છે કે લેસ દેન 12 મંથ્સની અંદર અગર તમે એને વેચો છો, ફોર એક્ઝામ્પલ લે વેચ કરી છે, ઇફ દેર ઇઝ અ બાય એન્ડ સેલ ટ્રાન્ઝેક્શન હેપન્ડ વિધિન 12 મંથ્સ, ઇટ ઇઝ ટ્રીટેડ એઝ STCG. પણ આપણા માઇન્ડમાં શેર્સને લઈને STCG શું આવે તો કે 20% ટેક્સ લાગશે, પણ એવું નથી. STCG આની અંદર ઇઝ ડિફાઇન્ડ એઝ કે તમારા ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે, તમે જે સ્લેબમાં ફોલ કરો છો એ ટેક્સ ઇઝ ઇક્વલ ટુ યોર STCG. બટ 12 મંથ્સની ઉપર જાય એટલે LTCG થઈ જાય, લાઇક યોર એની અધર શેર્સ, અને એમાં LTCGનો ટેક્સ રેટ તમારો 12.5% લેખે જ છે. સો આમાં LTCG અને STCGની આ એક બેઝિક ડિફરન્સ STCGમાં આવે છે કે તમને 20% નહીં પણ તમારે ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે લાગે છે, રાઈટ. અને LTCG ઇઝ 12.5%. સો ઓફકોર્સ EGRનું ટેક્સેશન તમે કહ્યું, હવે ETFનું ટેક્સેશન સ્ટ્રક્ચર સેમ છે કે ડિફરન્ટ છે ઇફ યુ વોન્ટ ટુ બાય ગોલ્ડ થ્રુ ETF? શ્યોર, ETF taxation is also same. એટલે EGR અને ETF ની વચ્ચે taxationમાં there is no સો difference. ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ યુ ડોન્ટ હેવ ટુ No, વરી. no. સો ક્યાં ડિફરન્સ આવે છે વેધર આપણે જો સિલેક્ટ કરવું હોય કે ETF લઈએ કે EGR થી ગોલ્ડ લઈએ? રાઈટ. સો ETF વર્સિસ EGRમાં તમને એક જે આપણને કહીએ ને કે લાસ્ટ 1-2 વર્ષમાં આપણે ETFમાં ટ્રેક્શન ઘણું આવી ગયું હતું, બટ દેર વર લોટ ઓફ એન્ઝાઇટી એન્ડ ક્વેશ્ચન્સ બાય ધી જનરલ ઇન્વેસ્ટર્સ કે આમાં પ્રાઇઝિંગનું શું છે, પ્રાઇઝિંગ બેક કઈ રીતના થાય છે, કેમ આમાં પ્રાઇસ અલગ થાય છે, કેમ આમાં પ્રાઇસ અલગ છે. તો એ બધા જ પ્રોબ્લેમ્સ અને એન્ઝાઇટીને છે ને અહીંયા આગળ સોલ્વ કરી છે. તો અહીંયા આગળ ઇટ ઇઝ બિકોઝ ત્યાં આગળ શું છે કે અલગ અલગ ઇટ ઇઝ બિકોઝ ઇટ્સ એન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, તો એમાં ઇટ ઇઝ મેનેજ બાય ડિફરન્ટ AMCs. તો એ રીતના છે. હવે આની અંદર તમારું બિકોઝ ઇટ ઇઝ ઇન ડિરેક્ટ કોરિલેશન વિથ યોર ફિઝિકલ ગોલ્ડ અને ઇટ ઇઝ બેક્ડ બાય ફિઝિકલ ગોલ્ડ, તમારું પ્રાઇઝીસ અક્રોસ ઇન્ડિયા સેમ જ રહેશે. એટલે એમાં સ્ટેટ વાઇઝ તમને કોઈ ડિફરન્સ નથી. પ્લસ તમે આજે EGRની અંદર અગર ગોલ્ડ લેવા જાઓ છો, બિકોઝ ઇટ ઇઝ બેક સ્ટ્રેટ અવે વિથ ફિઝિકલ ગોલ્ડ, તમને એક મોટો ઓપ્શન્સ કોસ્ટ વાઇઝ એ ઇમ્પેક્ટ આવે છે કે તમારે અહીંયા આગળ GST નથી લાગતું. કે તમે જ્યારે અગર કન્વર્ટ કરશો એને, કાલે જઈને તમે એને કન્વર્ટ કરી શકો છો ફિઝિકલ ગોલ્ડમાં. ઇફ યુ હેવ બોટ અ EGR ટુડે અને સમજો 5 વર્ષ રહીને મારે અગર એને જ ફિઝિકલ ગોલ્ડમાં પણ હું કન્વર્ટ કરી શકું છું. સો આઈ જસ્ટ હેવ ટુ ઇન્સ્ટ્રક્ટ ઓર રિક્વેસ્ટ માય બ્રોકર ડીલર
કે ભાઈ આઈ વુડ લાઈક ટુ મારે આને કન્વર્ટ કરવું છે, અમારા EGR છે આટલા, સમજો 5 લાખ રૂપિયાના વેલ્યુના છે અને મારે એને કન્વર્ટ કરવું છે, તો એ કન્વર્ઝનના ટાઈમે જ તમને GST 3% લાગે છે, તમારા મેકિંગ ચાર્જીસને બધી જ વસ્તુ નીકળી જાય છે. સો ફ્રોમ કોસ્ટ ઇફેક્ટિવનેસ અને ફ્લેક્સિબિલિટી વાઇઝ આઈ થિંક EGR વિન્સ ઓવર દેટ. ઓકે, તો કોસ્ટ ઇફેક્ટિવનેસ અને ફ્લેક્સિબિલિટી વાઇઝ EGR ઇઝ બેટર, કારણ કે ત્યાં સ્ટેન્ડર્ડ પ્રાઇસીસ છે. ઇટ્સ નોટ મેનેજ બાય એની AMCs. ઇન કેસ ઓફ ETF આપણે AMCs મેનેજ કરીએ છીએ. અને બીજું જે મહત્વનું છે કે ઇટ્સ બેક બાય રિયલ ફિઝિકલ ગોલ્ડ. એટલું જ એ લોકો EGR માર્કેટમાં લાવી શકે છે, એટલું જ તમે અહીંયા ઇટ્સ બેક બાય ઇટ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ, જો કે એક્સચેન્જ રેટ છે એટલે એમાંથી કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી, પણ ઇટ્સ બેક બાય રિયલ ગોલ્ડ. સો અત્યારના સિચ્યુએશનમાં આપણે જો નજર કરીએ, જ્યારે ગોલ્ડના પ્રાઇસીસ હવે મે બી એક સ્ટેટસ કો સ્ટેગ્નન્ટ થતા જઈ રહ્યા છે. હવે બીજા થીમ્સ હવે આગળ આવી રહ્યા છે, રાઈટ? જે ગોલ્ડ ને સિલ્વરે કામ કર્યું આપણા માટે લાસ્ટ યર, મે બી હવે ત્યાંથી આપણે જોઈ રહ્યા છે કે એક સ્ટેગ્નન્સી આપણે જોઈશું. પણ તો પણ એક કોટન્ટ ઓફ પોર્શન ઓફ ધીસ પ્રેશિયસ મેટલ તમે ઓલવેઝ તમારા પોર્ટફોલિયોમાં રાખશો. જેમ તમે કહ્યું કે આપણી સોસાયટીમાં ગોલ્ડ ઇઝ વેરી વેરી ડિયર ટુ અસ, રાઈટ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે અત્યારના તમારા પોર્ટફોલિયોમાં એક તો કેટલો કોટન રાખવો જોઈએ, જો રાખવો હોય તો કયા માધ્યમથી હવે જે ફ્યુચર ઇન્વેસ્ટર છે એને તમે ઇન્વેસ્ટ કરવાનું કહેશો, કારણ કે હજી આ ફૂલ ફ્લેજ હજી શરૂ થઈ નથી આ EGR સ્કીમ. અને ક્યાં હજી પણ NSE કામ કરી રહી છે, કયા એવા એરિયાઝ હજી પણ છે જ્યાં થોડા અનક્લિયર છે, જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે ક્લેરિટી અનાઉન્સમેન્ટ્સ આવશે ત્યારે, તો કયા મુદ્દાઓ પર આપણે ધ્યાન રાખવાનું રહેશે? સો દેર આર 2 થિંગ્સ. એટલે એક કે લાઇક યુ સેડ કે તમે આજે પ્રાઇસીસ ગોલ્ડના છેલ્લા 1.5-2 વર્ષમાં આપણે શોર્ટ અપ થતા ગોલ્ડ સિલ્વર બધાના જ જોયા છે, પણ સર્ટન પર્સન્ટેજ એઝ અ ડાયવર્સિફિકેશન તમારા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ, વોટ એવર ધ પ્રાઇસીસ મે બી. તમે અગર આ પ્રાઇસ મુવમેન્ટ થઈ અને એમાં તમે સમજો ઉપરના પ્રાઇસીસમાં અગર કંઈક વેચવું હોય, તો ધીસ ઇઝ ધ ટાઈમ યુ કેન રી એન્ટર એન્ડ સ્ટાર્ટ અક્યુમ્યુલેટિંગ અગેન ટુ મેન્ટેન મોર ઓર લેસ યોર પર્સન્ટેજ ઓફ એલોકેશન. બીજી વસ્તુ કે NSEના લેવલ પરથી હવે એ લોકોએ લોન્ચ કર્યું છે. હવે શું છે કે બિટવીન ધી એક્સચેન્જીસ એન્ડ ધ બ્રોકર્સ this mechanism is about to get kind of introduced. એટલે બધું આઈ થિંક જે પણ ઇન્વેસ્ટર્સ છે દે કેન કીપ ધેર આઈઝ ઓપન ઇન ટર્મ્સ ઓફ એન્ડ કીપ ચેકિંગ વિથ ધ ડીલર્સ. એ લોકોના જે બ્રોકર્સ હોય એ લોકોને કહીને રાખે કે ભાઈ આ જ્યારે EGR ટ્રેડેબલ થઈ જાય તો એવું પ્લીઝ અમને અપડેટ રાખે, કે ઇવન રિસ્પેક્ટિવ બ્રોકર્સના સમજો મોબાઈલ એપ્લિકેશન્સ હોય તો એની ઉપર પણ તમને રિફ્લેક્ટ થવાનું ચાલુ કરશે. સો આઈ થિંક ઇટ ઇઝ મોર ઓફ દેટ પ્રોસેસ વિચ ઇઝ ઇન પ્રોસેસ, કે એક્સચેન્જ અને બ્રોકર લેવલ ઉપર, બ્રોકરના લેવલ ઉપર ક્યાં આગળ ટર્મિનલ ઉપર એ લોકોને એ વસ્તુનું લિસ્ટિંગ અને ટ્રેડેબલ એક્સેસ ચાલુ થઈ જાય છે. સો સપોઝ મારે EGRથી ગોલ્ડ બાય કરવું છે, શું પ્રોસેસ મારે ફોલો કરવાનું રહેશે? જો જેટલું બી આપણને અત્યારના ક્લેરિટી છે એ પ્રમાણે જો નજર રાખવી હોય તો કયા પ્રોસેસ થ્રુ આપણે જવાનું રહેશે અહીંયા? સો એ પ્રોસેસમાં બહુ જ ઇઝી છે કે એ કોઈને પણ ઇન્વેસ્ટરને લેવું એને ટ્રેડિંગને ડીમેટ એકાઉન્ટ એ કોઈ પણ બ્રોકરને ત્યાં ખોલી દેવાનું છે. અને અગર આપણું જો પ્રેઝન્ટ હોય અત્યારના શેરનું ડીમેટ એકાઉન્ટ હોય એમાં પણ તમે બાય. એબ્સોલ્યુટલી. સો યુ ઓનલી થિંગ યુ રિક્વાયર ઇઝ અ ટ્રેડિંગ એન્ડ ડીમેટ એકાઉન્ટ. બાકી કોઈ જ આમાં બીજો પ્રોસેસ નથી. જેમ તમે ફોન કરીને કે મોબાઈલ એપથી તમે ઓનલાઈન શેર્સ લ્યો છો એમ જ આ વસ્તુ છે. આમાં ધેર ઇઝ નો લેન્ધી ઓર ટીડિયસ પ્રોસેસ ઇન્વોલ્વ. તમારે ઇનફેક્ટ સેલિંગના ટાઈમે તમારે ઓપ્શન મળે છે કે અગર તમારે એમને વેચી દેવું છે તો તમે જેમ શેર વેચાય એવી રીતે તમે વેચી કાઢો. અને તમને અગર ફિઝિકલી કન્વર્ટ કરવું છે કે ભાઈ તમારા ઘરમાં કોઈ પ્રસંગ છે અને તમે એની માટે થઈને આજથી તમે 5 વર્ષ માટે ભેગું કર્યું હોય અને તમને જોવે છે કે હવે મને આ ફિઝિકલ ગોલ્ડ હાથમાં જોવે છે, તો તમે ત્યારે તમારા બ્રોકર ડીલરને કહો કે મારે આ વસ્તુને ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરવો છે. તો ત્યારે જે પણ હજી એ ફાઇન પ્રિન્ટ ક્લેરિટી બહુ આવી નથી કે પ્રોસેસ એક્ઝિક્યુશનનો કેવી રીતે હશે, પણ એ ટાઈમે યુ વિલ બી એબલ ટુ કન્વર્ટ અને તમને એકચ્યુઅલ એમના ડેઝિગ્નેટેડ સેન્ટર્સ હશે જે એક્સચેન્જ એક્રિડેટેડ હશે. તમે ત્યાં જઈએ ને તમારું એ ફિઝિકલ લોડ તમારી EGR જે હોય ડીમેટ અકાઉન્ટ તમને જે ઇસ્યુ કરે છે એ તમે કરશો એટલે પ્રોસેસ તમને આખો કોઈ પણ બ્રોકર તમને બ્રીફ કરી શકશે એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. તો એ કન્વર્ઝન કોસ્ટ હશે ત્યારે?
નહીં, તો તમને એની અંદર તમને જો આમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમને મેકિંગ ચાર્जेस ને બધું જે નોર્મલ આપણે ફિઝિકલ શોપમાં જઈને લઈએ છીએ એ બધી કાંઈ જ નથી લાગતી. એક નોમિનલ કોઈક ટ્રાન્સપોર્ટેશનની તમને લોજિસ્ટિકની ચાર્जेस લાગશે, જે પણ ત્યારે પર્ટિક્યુલર લગાડશે એ. અને બાકી તમારે ફિઝિકલી કન્વર્ટ કરશો તો તમારે 3% ત્યારે GST અપ્લાય થશે. તો આ બે કોસ્ટ જ તમને લાગશે વર્સિસ યોર ફિઝિકલ પરચેસ. આજે ગોલ્ડ લેવા જાઓ તો તમને મેકિંગ ચાર્जेस, લેબર, GST આ બધું જ લાગે છે. અને પ્લસ તમે આટલો ટાઈમ અગર ફિઝિકલ લઈને બેસશો તો તમારે સ્ટોરેજ કોસ્ટ, તમે યા તો ઘરમાં લોકરમાં રાખશો યા તો બેંકના લોકરમાં જશો તો ત્યાં સેફટી ઇશ્યુઝ તમારે પોતાને સાચવું પડશે. પ્લસ આ બધી વસ્તુને આ બધી આખો પ્રોસેસ રૂલ આઉટ કરે છે. અને એમાં કોઈ લોકિંગ પીરિયડ નથી, રાઈટ? ના, there is no lock-in. તો તમે ઓફકોર્સ અહીંયા લેવેજ ઇઝીલી કરી શકો છો. ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ, જો તમે 1 વર્ષની અંદર જો તમે વેચો છો, 1 વર્ષની ઉપર જશે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગશે. જો તમે કન્વર્ટ કરો છો ઇન્ટુ ફિઝિકલ ગોલ્ડ વેન એવર યુ નીડ ઇટ, કે ભાઈ મને કેશ નથી જોઈતા, મને એનકેશ નથી કરવું, પણ મારે ફિઝિકલ ગોલ્ડ જોઈએ છે જેટલું મેં લીધું છે, તો ત્યારે ઓફકોર્સ તમે એ પણ કરી શકશો. એક મોટું અહીંયા આ પોઈન્ટ છે કે તમે લઈ શકશો. અને એમાં જે ચાર્जेस છે થોડા ઓછા હશે, મે બી 3% તમને GST લાગશે અને એક લોજિસ્ટિક્સનો જે તમને ખર્ચો લાગશે એ લાગશે વન ટાઈમ. તો એના પર તમે એક પ્લસ પોઈન્ટ તમે ગણી શકો છો. અને મોસ્ટલી ETF કરતાં EGF જે આપણે વાત કરી રહ્યા છીએ ઇઝ બેક્ડ બાય રિયલ ગોલ્ડ, એટલે એ પણ એક મોટો પ્લસ પોઈન્ટ અહીંયા જોઈ રહ્યા છીએ. જેટલી બી અત્યારના હજી આટલી ક્લેરિટી આવી છે, વધારે ક્લેરિટી આવશે ત્યારે અમે તમને જણાવતા રહીશું. પણ આ એક શો કરવાનો મતલબ એ જ હતો કે આ એક ઓપ્શન હવે વધ્યું છે. જો તમારે ગોલ્ડ બાય કરવું હોય તો અહીંયા ગોલ્ડમાં ટ્રેડ ઇન્વેસ્ટ કરવું હોય તો તમે અહીંયા કરી શકો. હવે નજર કરીશું દર્શકોના સવાલો ઉપર અને એના જવાબ આપશે ઓફકોર્સ. અને સોનલ પટેલનો પહેલો સવાલ આવ્યો છે ભાવિનભાઈ. એમની ઉંમર 53 વર્ષની છે, 30,000 રૂપિયાની એમની આવક છે, 20,000 એ એવરી મંથ બચત કરે છે. નિવૃત્તિ માટે એમને રકમનું રોકાણ કરવું છે 20,000માંથી. કઈ રીતના કરી શકાય? આપણને બીજા કોઈ એમના ઇન્વેસ્ટમેન્ટ્સ ખબર નથી, પણ કઈ રીતના અહીંયા she can go ahead? So I think at the age of 53 and assuming કે તમારે રિટાયરમેન્ટ એજ અગર સમજો 60 વર્ષ સુધી પણ પકડીને ચાલે તો આજથી સમજો તમારી પાસે 6-7 વર્ષ છે, તો આ ટાઈમની અંદર 20,000ની અગર સેવિંગ્સ થાય છે એને તમે 2 કેટેગરીમાં SIPમાં સ્પ્લિટ કરી નાખો. એક છે તમે રિટાયરમેન્ટ ફંડ જે હોય છે ગોલ ઓરિએન્ટેડ, જેમ કે હવે આ બધા લાઈફ સાયકલ ફંડ્સ ને બધું આવવાનું છે, એવી રીતે જ અત્યારે તમારી પાસે કોઈ પણ રિટાયરમેન્ટ પ્લાન જે અવેલેબલ હોય ફંડ મ્યુચ્યુઅલ ફંડમાં, એમાં તમે 5,000ની SIP કે 7,000ની SIP એમાં કરી અને બાકીનો જે અમાઉન્ટ બસે છે 12,000 થી 13,000 રૂપિયા એને કોઈ પણ 2 સારા મિડકેપ ફંડની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો. સો વિથ દેટ અમાઉન્ટ યુ કેન સ્પ્લિટ ધ 2 અમાઉન્ટ્સ, 5,000 to 7,000 into a retirement fund, 12,000 to 13,000 into 2 mid-cap funds, અને 7 વર્ષનો ટાઈમ પકડીને ચાલીએ. એની વચ્ચે જ્યારે પણ કોઈ લમસમ આવે છે તો યુ પ્લીઝ કીપ એડિંગ, કારણ કે એ તમારું રિટાયરમેન્ટ માટે તમારા લાઈફસ્ટાઈલ પ્રમાણે શું કોર્પસની રિક્વાયરમેન્ટ છે એ આપણને ખ્યાલ નથી. તો એ પ્રમાણે આઈ થિંક ધીસ કેન ગીવ ધી અલ્ફા, કારણ કે રિટાયરમેન્ટ ફંડ્સમાં નાખે તો નોર્મલી શું થાય કે એઝ દે નિયર ધ ટર્મ એમાં એ લોકો મોડરેટ થતા જઈએ. રિટાયરમેન્ટ ફંડ્સ એટલે ફોર એક્ઝામ્પલ કોઈ પણ AMCsમાં યુ હેવ ગોટ, જેમ કે ચાઇલ્ડ પ્લાન્સ હોય છે, જેમ કે આના ગોલ ઓરિએન્ટેડ ફંડ્સ હોય છે, એવી રીતે તમે રિટાયરમેન્ટ ફંડ પણ લઈ શકો છો અને તમે એની સાથે સાથે એક મિડ કેપ ફંડ લઈ લો. પણ રિટાયરમેન્ટ ફંડ્સના રિટર્ન વીઝ તમે પ્યોર રિટાયરમેન્ટ ગોલ બેઝડ તમે લાર્જ કેપ કે વોટએવર તમારે જે પણ નિવેશ કરવું હોય, કયું બેટર રહેશે? સો આઈડિયલી આમાં કેવું છે કે રિટાયરમેન્ટ એક મારો ગોલ સર્ટન છે, મને એ એજ પર એક ફંડની રિક્વાયરમેન્ટ છે જ, એટલે એની અંદર અગર હું કોઈ પણ પ્યોર લાર્જ કેપમાં એમાં જઈશ તો માય રિટર્ન્સ વિલ બી વેરી મોડરેટ, રાઈટ? તો એટ ધ સેમ ટાઈમ આ એક સ્પેસિફિક ગોલ સાથે ધ ફંડ મેનેજર નોઝ કે આ માણસના આ ફંડમાં જે પૈસા છે આ લોકોના ગોલ રિટાયરમેન્ટ જ છે, તો એ લોકો થોડું કોશિયસલી રીતના ઇનિશિયલી દે વિલ ગો અગ્રેસિવ અને નજીક જેમ ટાઈમ જતો જશે એવી રીતે એ લોકો મોડરેટલી મેનેજ કરતા થશે. પણ હવે આઈ એમ શ્યોર કે હવે આટલા ટાઈમની અંદર આપણો એ ગોલ કદાચ એમાં પૂરો ન થાય, એટલા માટે એક મિક્સ ઓફ મિડ કેપ ફંડ આઈ એમ સજેસ્ટિંગ કે એની અંદર તમે એક મિડ કેપ ફંડ લઈ લો તો એ થોડો તમને અલ્ફા અને બૂસ્ટર મળી શકે.
ઓકે સો 5 to 7,000 20,000 છે તો 5 to 7,000 તમે એવરી મંથ એસઆઈપી કરો રિટાયરમેન્ટ ફંડ સાથે નેક્સ્ટ સવાલ જે આવ્યો છે સુરેશ ગજ્જરનો આવ્યો છે એ પૂછી રહ્યા છે કે ગોલ્ડ અને સિલ્વરમાં સરકારે ઘણી એક્શન લઈ રહી છે સિલ્વર ઇટીએફમાં રોકાણ હવે ચાલુ છે તો શું વિડ્રો કરી લેવું જોઈએ કે બન્યા રહેવું જોઈએ સો આ બધાને જ છે કારણ કે ઇટ્સ બીન વોલેટાઇલ હમણાં છેલ્લા અમુક ટાઈમમાં સિલ્વર ને ગોલ્ડમાં ઘણું વોલેટિલિટી દેખાણી છે પણ આઈ થિંક પેનિક થવા જેવું કાંઈ નથી તમારી પાસે અમુક પોર્શન અગર સિલ્વરમાં છે તો પ્લીઝ હોલ્ડ ઓન ટુ ઇટ એટ ધ સેમ ટાઈમ અગર ગોલ્ડ ન હોય તો ગોલ્ડ થોડું એડ કરવું જોઈએ તમારું ઓવર એક્સપોઝર નથી ને એ ખાલી ધ્યાનમાં રાખવાનું કે એવું ન હોય કે તમારા 100 રૂપિયામાંથી તમે 80 રૂપિયા લઈને તમે સિલ્વરમાં જ નાખેલા હોય તો યુ શુડ ટ્રીમ ઇટ ડાઉન અને તમારે થોડુંક એને ડાયવર્સિફાઈ કરી નાખો થોડું શું ગોલ્ડ એડ કરી નાખો થોડા સારા સ્ટોક્સ લઈ લો એ રીતના પણ અગર જો મિનિમમ અમુક જ પર્સન્ટેજ તમારું રોકાણ હોય સિલ્વરમાં તો આઈ ડોન્ટ થિંક એનીથિંગ દેર ઇઝ ટુ પેનિક આઈ થિંક એને લોંગ ટર્મ તમે હોલ્ડ કરીને રાખો દેટ શુડ બી ઓકે ઓકે સો જો તમારું કેટલું રોકાણ છે મને ખબર નથી પણ જો તમારું થોડુંક રોકાણ છે એઝ ફોર એક્ઝામ્પલ પોર્ટફોલિયોના કેટલા પર્સન્ટેજ હો સો બ્રોડલી તમે ગોલ્ડ અને સિલ્વરની અંદર અગર તમારા ઓવરઓલ પોર્ટફોલિયોની અંદર 5 થી 15% વચ્ચે ગમે ત્યાં તમે હો તો યુ આર ઓકે પણ એવું નહીં કે પછી 15% ખાલી સિલ્વર જ હોય હા એટલે મે બી હાફ એન યસ યુ કેન યા ગોલ્ડમાં 5 થી 15% ટોટલ તમારું એલોકેશન હોવું જોઈએ તમારા ટોટલ પોર્ટફોલિયોના રેશિયોમાં અને પછી એમાં એવું ન હોવું જોઈએ કે ફક્ત 15% ગોલ્ડ છે કે ફક્ત 15% યુ નો સિલ્વર છે મે બી 60-40 કે હાફ એન્ડ હાફ રેન્જમાં તમે રાખી શકો છો અને એટલી રેન્જમાં જો હોય તો તમે હજી પણ બન્યા રહી શકો છો પણ ઓલવેઝ રિમેમ્બર ગોલ્ડ અને સિલ્વરમાં વધારે વોલેટાઇલિટી જેમાં ઉપર નીચે વધારે થાય છે સિલ્વરમાં થાય છે ગોલ્ડમાં તમને એટલી બધી વોલેટાઇલિટી નેચર નહીં મળે એટલે એ પણ તમારે એ ફેક્ટર યાદ રાખવાનું રહેશે પણ ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે ભાવિનભાઈ ઘણો આભાર તમારો મારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે નમસ્કાર